પ્રમાણે અંદર વિચારીશ. પછી આવે છે મલ્ટી લેવલ પેજ ડેવલપમેન્ટ એન્ડ નેવિગેશન, એ આપણે અત્યારે શીખ્યા, બરાબર. પછી આવે છે ડિસ્પ્લે ફંક્શન્સ વિથ ઓલ એલિમેન્ટ્સ. આ છે ને એક એટલો મોટો સ્ટાન્ઝા છે ને કે મતલબ તમને એના ઉપરથી ખબર પડે છે કે ઓકે કે કેવી રીતે એલિમેન્ટ્સ મુકાય છે, ઓકે આ સ્વિચ શું છે, આ કેમ આવી, કેવી રીતે આવી, એ દરેકનો એ તમે વિડીયોમાં જોશો ને, આ એક વિડીયો તમે જોઈ લેશો ને પછી દરેક વસ્તુ આ જ રીતે થતી હોય છે. પછી મિત્સુબિશી, સિમેન્સ, એલએમ બ્રેડલી ઓર ડેલ્ટા ઓર કોઈ બી એચએમઆઈ હોય ને ઓર સ્કાડા, તમે આનો એક કન્સેપ્ટ સમજી જાઓ ને પછી બધા ટેગ્સ એ તમારી માટે ઈઝી. સ્કાડામાં આ ઇન્ડિવિજ્યુઅલ ને ટેગ્સ કહેવાય, કારણ કે દરેક અલગ લોકેશન હેન્ડલ કરે છે, whether it is a bit or it is a alphanumerical display or it is a numerical display. હવે તમારે એ નથી જોવાનું કે ઓકે સ્ક્રીન કઈ રીતે બતાવે છે શું છે, તમારે એ સમજવાનું કે મારી સામે સ્ક્રીન છે અને હું મારી ઈચ્છા થાય એ પ્રમાણે એને ડિઝાઇન કરી શકું. તો હવે જેમ કે મારી સામે સ્ક્રીન છે, બરોબર, તો આ જે તમે જુઓ છો ને અહીંયા આગળ બધું દેખાય છે, આ બધા એલિમેન્ટ છે કે જે તમને હેલ્પ કરે છે એચએમઆઈ ને ડિઝાઇન કરવા. એમાં તમે ડ્રો કરી શકો છો, તો પેઇન્ટની જેમ તમે લાઈનને લઈને ડ્રો કરી શકો છો. એના બેનિફિટ દરેકના અલગ અલગ છે. એમાં અંદર જઈને એના કલર બદલી શકો છો, એને વિડ્થ આપી શકો છો, જે જાડી થઈ જાય, આવા 25 વસ્તુ ડ્રો કરી શકો છો. એના ફાયદા એ છે કે તમે તમારા એચએમઆઈ માં જે મૂકો છો ને એને તમે ગ્રુપિંગ કરી શકો, બરાબર. આ તમે જુઓ છો ને અહીંયા આગળ બધું ગ્રુપિંગ થયેલું. તમારે આ એક એલિમેન્ટ મૂકવાની કઈ જરૂર નથી, પણ આજે આ અલાર્મ બાજુમાં વાગે છે એનો જ છે, એ બધું કરવા માટે કેટલું હેલ્પફુલ થાય છે વસ્તુ બધું. ત્યાં તો પછી એક થોડોક હેવી પ્રોગ્રામ બતાવું તો આ ગ્રુપિંગ એને કેટલું હેલ્પ કરે છે કે ઓકે ફ્લોર અહીંથી આ રૂમ 1 નો છે, આ રૂમ 2 નો છે, તો આ બધા માટે એની જરૂર પડે, બરાબર. પછી ઓકે ધેન બહુ કોમન છે આ બધા એલિમેન્ટ, તમે સાંભળશો તમે જોતા જશો તમને આઈડિયા આવતો જશે. બટ બીટ સ્વિચ નો મતલબ થાય છે કે આ ઓન ઓફ અહીંયા જે કરું છું એ, બરાબર. હવે હું એક ઓફલાઈન ટ્રેક કરું એટલે તમને આઈડિયા આવશે. બીટ સ્વિચ ઓન ઓફ કરે છે કે જે તે બીટ ને કે જે એની સાથે જે રજિસ્ટર ઓર બીટ એડ્રેસ જોડાયેલું છે એને. સેમ વર્ડ સ્વિચ, સેમ ફંક્શન સ્વિચ. ફંક્શન સ્વિચ તમે મૂકો ને તો તમને ખબર પડે કે એમાં કેટલા કેટલા ફંક્શન હું કરી શકું છું. તો એ સ્વિચ મૂકી અહીંયા મૂકવા, કોઈ બી એલિમેન્ટ મૂકવાની રીત તો એક જ છે. અહીં સિલેક્ટ કરો અને અહીંયા આગળ ડિઝાઇન તમારે જેટલી સાઇઝની જોઈએ છે મૂકો અને એમાં અંદર જાઓ છો. અંદર જાઓ એટલે તમને બધા ફંક્શન્સ બતાવે છે કે મારે સ્ક્રીનમાં એકબીજામાં જવું છે, તો તમે સમજશો કે નેવિગેશન કઈ રીતે થાય, મતલબ એક પેજમાંથી બીજા પેજમાં જવાની રીત. મારે આ હોમ સ્ક્રીન પરથી ચેનલ સિલેક્ટમાં જવું છે, અલાર્મ સેટમાં જવું, આ તમે કરો એટલે જતું રહ્યું, આમાં કઈ કરવાનું જ નથી, બરાબર. પછી બીજું શું શું કરી શકો છો, તો સબ સ્ક્રીન ખોલી શકો છો. તો પ્રીવિયસ, તમે પ્રીવિયસ સિલેક્ટ કરો ને એટલે બેક નું કામ હંમેશા. નેક્સ્ટ, તો તમે પછી શું કરવા માંગો છો, મતલબ એની સાથે શું જોડાયેલું છે એ બધું કરવા માંગે, ગો બેક, ક્લોઝ સબ સ્ક્રીન, સો એન્ડ સો. અને એની સાથે આજે ફ્લેશ ડેટા યુડિસ્ક, મતલબ તમારે ડેટા રેકોર્ડ ને તમે પેનડ્રાઈવ નાખી અને એમાં કોપી કરવો છે, તમે આ સિલેક્ટ કરી દો ડેટા રેકોર્ડ સાથે, એ કોપી કરી લેશે. અને આ બધી પછી છે ને એ તમે સમજશો એમ એની ફંક્શનાલિટી આવશે કે ભાઈ કેટલી મિનિમમ ટાઈમ હોલ્ડ કરવું પડે, કારણ કે તમે અડો અને થઈ જાય, અને એવું ના જોઈતું, તમને એવું જોઈતું કે 1 સેકન્ડ દબાઈ રાખો તો જ થાય, તો આવું બધું તમે એથી સેટ કરી શકો છો. એ બધી એની ફંક્શનાલિટી. હવે મને એવું જોઈએ છે કે આનો કલર આવો ના હોવો જોઈએ, મારે બદલવો જોઈએ, એ બધું અહીંયા આગળ પહેલા તો આ ટેક્સ્ટ છે, હું અહીંયા આગળ જે નામ લખીશ, લાઈક આઈ એમ ડુઈંગ ઇઝ ફોર કોપી, તો હું કોપી લખીશ, તો એ મને અહીંયા આગળ કોપી લખેલું દેખાશે. હું ત્યાં બીજું લખીશ તો બીજું આવશે. એનો ટેક્સ્ટ કલર, એના ફોન્ટ, એ બધું અહીંથી થાય. હવે તમારે એ સમજવું બહુ જરૂરી છે કે હંમેશા તમે જ્યારે પ્રોજેક્ટ બનાવો છો ને એની સાથે જેવા એલિમેન્ટ મૂકશો એટલે હંમેશા કંઈક લખાણ તો જોઈશે ને. હવે એ બધું છે ને એ ફોન્ટ લાઇબ્રેરીમાં આવે. હવે હંમેશા છે ને આપણે એવું કરીએ છીએ કે એવી ફોન્ટ લાઇબ્રેરી કોઈ બી એક જગ્યાએ તમે ડિફાઇન કરી દો ને એ બધી જગ્યાએ ટકી રહે. જેમ કે આ ફોન્ટ, હવે અહીંયા આગળ મેં કેલિબ્રી લાઇટ 12, 16, 24, 36 આટલા મેં બનાવીને રાખેલા છે, બરાબર. હવે કેવું થશે ખબર છે, એ જે નામનું મેં બનાવ્યું ને મેં જ્યાં જ્યાં યુઝ કર્યું હશે ને
તું એક વખત ખાલી એ નામ સાથેનું એ ડિવાઇસ બદલી નાખીશ ને, જેમ કે આ ટેક્સ્ટમાં ગયો, આની સાથેનું લખેલું આ 16 છે, બરાબર, અને 16 જે છે ને એને હું બદલીને 24 કરી શકું છું, બરાબર. તો અહીંયા નાનું થઈ જશે, 24 નું 16 કર્યું. પાછું કંટ્રોલ ઝેડ આપું, આમાં કંટ્રોલ ઝેડ કામ નથી કરતું, સોરી. એટલે એવી રીતે એ આવી શકે છે, બરોબર. હવે હવે વાત એ આવે છે, તો પછી આ ટેક્સ્ટ લાઇબ્રેરી થઈ ગઈ ને બધું થઈ ગયું, એલિમેન્ટ્સ તમે મૂકી દીધા. પછી એની સાથે તમે શું કરી શકો, તો ભાઈ ગ્રાફિક્સ, મતલબ હું કયા કલર નું રાખું છું, કેવું રાખું છું, એ બધું તમે અહીંથી જોઈ શકો છો. એવા ઢગલો લાઇબ્રેરી ફોન્ટ્સ છે જે તમને એમાં હેલ્પ કરશે કે ભાઈ મારી જોડે સિસ્ટમ ગેલેરીમાં કેવા કેવા ઓબ્જેક્ટ છે, સર્કલમાં, સ્વિચમાં, આમાં તેમાં તમારે જેવું સિલેક્ટ કરવું હોય એવું તમે કરી શકો. આવું તમે જાતે જયારે કરશો ને એટલે તમને આઈડિયા આવશે, ઓકે હું ઓન ઓફ આવું પિંક કલરમાં બતાવું, સ્વિચ ફોર્મેટમાં બતાવું, આ સિલેક્ટ કરવું એટલે ઓન ને ઓફ, જેમ આપણે સ્વિચ થતી હોય ને એવું ફીલ આપે. સેમ તમે જયારે લેમ્પ, મતલબ આમાં સ્વિચ ની બદલે લેમ્પ સિલેક્ટ કરો છો તો ભાઈ ચાલુ થાય ત્યારે ગ્રીન કલર, બંધ થાય ત્યારે રેડ કલર, આવું થવું જોઈએ, તેવું થવું જોઈએ, રેક્ટેંગલ, આ બધી સિસ્ટમ લાઇબ્રેરીને તમે ડાયરેક્ટ યુઝ કરી શકો. ઓકે, એટલે તમે એ મૂકી દો એટલે ઇમેજ અહીંયા આગળ આવી જાય. તમને એક બતાવી જો. ઓકે, સિસ્ટમ ગેલેરી, એમાં આપણે સ્વિચ વાપરીએ છીએ આવી, બરાબર. સિલેક્ટ કરું તો થઈ ગઈ, મતલબ એ ટ્રિગર થશે ત્યારે આવી થશે 1, 0 હશે ત્યારે આવી પડી ગઈ. એટલે આ ગ્રાફિક્સ થયું. પછી હવે છે ને એક આ સિક્યુરિટી આવે છે, ત્યારનું હું તમને શીખવાડીશ કે આ સિક્યુરિટી ફીચર કઈ રીતે હેલ્પ કરશે, બરાબર. અને એ બધા એલિમેન્ટ માટે આ વસ્તુ હોય જ. ખાલી આ જો દેખાય છે અહીંયા આગળ ગ્રાફિક, સિક્યુરિટી દરેકમાં કોમન હોય. ગ્રાફિક કઈ રીતે હું મૂકીશ, હા, ખાલી એલિમેન્ટ ટુ એલિમેન્ટ એની ફંક્શનાલિટી જેટલી હોય એટલું થાય. કારણ કે ન્યુમેરિકમાં ઓન ઓફ તો થવાનું નથી કે હું એવું બધું કરી શકું, તો એમાં ના હોય, જેમાં હોય એ બધામાં થાય. તો એવી રીતે અહીંયા આગળ બધા જ એલિમેન્ટ્સ છે, દરેક એલિમેન્ટનું પોતાનું વર્ક ફંક્શન છે, તો જ અલગ અલગ હશે. ફંક્શન સ્વિચ પછી ન્યુમેરિક ઇનપુટ ડિસ્પ્લે, મતલબ સમજી શકો છો કે ભાઈ તમારે કઈ અંદર એન્ટ્રી કરવી છે તો તમે અહીંથી કરી શકશો, બરાબર. એક ન્યુમેરિક ડિસ્પ્લે હું તમને 100% બતાવીશ, એનો હેલ્પ થશે. એટલે હવે જેમ કે આ એક ડિસ્પ્લે હું મૂકું છું, હવે આ જે ટેગ છે ને એને મારે કોઈક બી રીતે છે ને કોઈકની સાથે કનેક્ટ કરવો બહુ જરૂરી છે. ઇટ ઇઝ નોટ અ ટેગ વિધાઉટ એની કનેક્શન્સ, બરાબર. હું કોઈ બી ફોર્મેટમાં એને જો કનેક્શન નહીં આપું ને તો હું એને કમ્પાઇલ, ઓકે, તો મને એરર બતાવશે. એટલે મારે એને કનેક્ટ ક્યાં કરવાનો, તો ઇનપુટ, આઉટપુટ, બીટ એડ્રેસ આ બધું છે ને એને કનેક્ટ કરવાનું રીડ અહીંથી છે, રીડ રાઈટ. ત્યાં આગળથી હું એને કનેક્ટ કરી શકું છું. હવે રીડ રાઈટ આ બે વસ્તુ કેમ અલગ અલગ પડે છે, કારણ કે એ જ વસ્તુ છે કે જ્યાં હું રીડ બી કરીશ, મતલબ મને દેખાતું રહેશે કે શું વેલ્યુ છે, અને મારે કંઈક બદલવું છે તો ત્યાં જ હું નાખીશ અને એન્ટર આપીશ તો ઇન્ટરનલ એક કમાન્ડ જશે કે જે ત્યાં આગળ એ વેલ્યુને બદલી દેશે. તમને તો ખાલી વેલ્યુ બદલાયેલી દેખાશે પણ એ કમાન્ડ એ રીતે પાસ થશે, અને પછી તમને જે દેખાય છે એ પછી ત્યાં આગળ જે છે ને એ જ દેખાશે. એટલે કહેવાય એવું કે આ HAX 10 100 ઉપર 0.0 આ એક બીટ છે. આ બીટ મારી ઇન્ટરનલ મેમરીમાં પડી છે, બની શકે કે મારી પીએલસી માં બી હોય, અને એ બીટ શેની હોય તો સમજો કે એક આઉટપુટ ની છે Y0. તો એ આઉટપુટ ચાલુ છે કે બંધ છે એ હું રીડ કરીશ એટલે મને અહીંયા આગળ ઇન્ફોર્મેશન આવશે કે ભાઈ એ બંધ છે. પછી હું અહીંયા આગળથી મોડ આપીશ સ્વિચ. સ્વિચ નો મતલબ એવો થાય કે એ ખાલી ઓન હશે તો ઓફ કરશે, ઓફ હશે તો ઓન કરશે. સેમ આ સ્વિચ નો હું સેટ ઓફ તરીકે બી વાપરી શકું, મતલબ આ સ્વિચ દબાવું એટલે ઓફ જ થાય, બીજું કઈ ના. મોમેન્ટરી નો મતલબ તો પલ્સ, જેમ આપણે પુશ બટન દબાઈએ ને એવું કામ. અને સ્વિચ નો મતલબ થાય ઓન હોય તો ઓફ, ઓફ હોય તો ઓન, પણ પછી હોલ્ડ થઈને પડી. તો ફંક્શનાલિટી તો આ જ છે કે તમે આ એલિમેન્ટ ત્યાં આગળ ટચ થશે એટલે આવું કંઈક થશે. હવે ટચ થશે ને એટલે ઇન્ટરનલ સમજી લેશે કે તમે દબાવો ને એટલે ઓફ હોય તો ઓન થાય. એ અહીંયા કરવું હોય તો હું સ્વિચ દબાવું. હું જો મોમેન્ટરી કરી દઉં છું તો એનો મતલબ જો હું 10 મિલીસેકન્ડ માટે દબાઈને રાખું છું તો જેમ પેલો સ્ટાર્ટ સ્ટોપ ના બે બટન અલગ રાખો તો એ દબાવે તો જે કામ કરે એ કામ અહીંયા કરે. કે જેટલી વાર દબાવો એટલી વાર એ ઓન થશે, છોડી દો એટલે 0 થઈ જશે. તમે તમારી ફંક્શનાલિટી પીએલસી ફંક્શન થી લઈને જે બી વસ્તુમાં તમે એને કઈ રીતે વાપરો છો એના ઉપર આ વસ્તુ ડિપેન્ડ કરે.
તો દરેક એલિમેન્ટનું આવું બહુ ઊંડાણપૂર્વક સમજવા જેવી વસ્તુઓ છે કે કેમ આ વસ્તુઓ વપરાય. એક વાર સમજી ગયા અને પછી દુનિયા આખીમાં બધે સેમ સ્ટાન્ડર્ડ ફોર્મેટ. અને એક એલિમેન્ટને આવી રીતે સમજી શકો તો બીજા એલિમેન્ટને સમજવું એટલું જ ઇઝી છે. હવે જેમ કે આની તમે HMI ની તમે ડેટા શીટ વાંચશો ને તો તમને ખબર પડશે કે આ બધું 16 બીટ ઉપર વર્ક કરે. એટલે હવે આ બધી પિક્ચરમાં શું આવે તો ભાઈ તમને એવું કઈ આઈડિયા નહીં હોય કે મેમરી આમાં કઈ રીતે બધું યુટિલાઇઝ થતી હશે. ઓવરફ્લો એટલે શું, આવું બધું ખબર સી લેંગ્વેજમાં બધું આવતું તો ડેટા રજિસ્ટર ઓવરફ્લો થઈ જાય એન્ડ સો. એટલે અલ્ટિમેટલી એ તો છે જ કે આ વસ્તુ બી એ જ છે કે જેમ કોમ્પ્યુટર કે જેમ કે માઇક્રો કંટ્રોલર અંદર બી માઇક્રો પ્રોસેસર જ છે. એ તમને એક ફાળો એક જગ્યા આપે છે કે ભાઈ અહીંયા તમે તમારો ડેટા મૂકો. તમે ડેટા મૂકો એને એ એક રજિસ્ટરનો નંબર આપી દે છે. એ રજિસ્ટરનો નંબર શું છે એ તમે અહીંયાથી ફાઇનલ કરો છો, બરાબર. એટલે બધું જ સેટિંગ અહીંથી થાય છે. મૂળ વાત જાણવા જેવી, બરાબર. હવે વાત કરીએ એટલે આ બધા ઇન્ડિવિજ્યુઅલ તમે એલિમેન્ટ સમજશો ને એના ઉપરથી તમને આઈડિયા આવતો જશે. હવે જેમ કે આ તમે કઈ રીતે અટેચ કરો છો એ તમને હવે ખબર પડી. એના એ જે લખાણ આવે છે મતલબ એ અંદર આ 888 એ કયા ફોન્ટમાં હોવું જોઈએ અહીંથી સિલેક્શન થાય છે. મતલબ સિસ્ટમ કોઈ દિવસ કઈ જ જાતે નથી કરતી, તમે જે એને કરાવડાવો છો એક એક વસ્તુ. પણ હા, મેં કોઈ દિવસ આ ટ્રીમ 0 ડિસ્પ્લે અને એવું બધું વાપર્યું નથી. કે ટ્રીમ થવાથી શું થાય બની શકે કે કામ થતું હોય પણ મેં યુઝ નથી કર્યું, કારણ કે હંમેશા મોબાઈલ જેવું છે. મોબાઈલ એટલી બધી ફંક્શનાલિટી આપે છે પણ આપણે આપણું કામ કાઢી દો છો એટલું કરીએ છીએ. પછી જેમ જેમ સમજતા જઈએ તો એવું નથી કે યુઝ નથી થતું. એવી જ રીતે આ બધું થાય છે. જેમ કે અલાઇનમેન્ટ સેન્ટર, હું આ લેફ્ટ રાખું તો મને આ બધું જે લખાણ આવશે ને એ જો આ લેફ્ટ થી આવશે. એટલે આ બધી ફંક્શનાલિટી તમે અહીંથી સમજશો તો તમને ક્લિયર થશે કે કેમ કરવું જોઈએ. સેમ વસ્તુ ડેટા ફોર્મેટ. આ ફોર્મેટ નક્કી કરે છે કે તમે જે સેવ કરો છો એ 16 બીટ સાઇન અનસાઇન સો એન્ડ સો કઈ રીતે થાય છે. એટલે મારે અહીંયા આગળ જ્યારે હું સિસ્ટમ રજિસ્ટર્સ એન્ડ ડેટા ટાઈપ્સ તમને શીખવાડીશ ત્યારે એ વસ્તુ હેલ્પ થશે, બરાબર. અત્યારે હવે હું એમાં ઇન્ટરનલ નથી પડતો, હું આગળ વધી જાઉં છું, બરાબર. એટલે આપણે અત્યારે કરતા હતા કે દરેક ફંક્શન એલિમેન્ટ શું કામ કરે છે અને હું એકદમ જનરલ